નમસ્કાર દર્શકો, હું તૃપ્તિ વ્યાસ આપ સૌનું સ્વાગત કરું છું મહાસત્તા બનેગા મેરા દેશની ચેનલ પર। આજે આપ સૌની માટે એક એવો એપિસોડ લઈને આવી છું જે ફક્ત એક એપિસોડ નથી પણ એક એવી જાણકારી છે જે દરેકે દરેક વ્યક્તિની પાસે હોવી જોઈએ। આ એક ભાવ છે કે માણસ જ માણસને કામ લાગે છે, અથવા તો આપણે કહી શકીએ કે માણસાઈ શું ચીજ છે। તમારો વધારે સમય ન લેતા હું આ એક પ્રસંગ આપ સૌને જણાવવા જઈ રહી છું અને ત્યાર પછી આ પ્રસંગનો બોધ પણ આપ સૌને જરૂરથી જણાવીશ। મુંબઈથી બેંગ્લોર જતી ટ્રેનમાં ટિકિટ ન હોવાને કારણે 14 વર્ષની એક છોકરી સીટની નીચે છુપાઈ ગઈ હતી। ટ્રેનમાં ટિકિટ ચેક કરવા આવેલા ટીસીની નજર અચાનક સીટ નીચે છુપાયેલી એ છોકરી પર પડી। ટીસીએ છોકરીને કહ્યું, "એ છોકરી, ટિકિટ બતાવો." છોકરીએ ડરતા ડરતા કહ્યું, "સાહેબ, મારી પાસે ટિકિટ નથી." ટીસીએ ગુસ્સામાં કહ્યું, "તો પછી ઉતર ટ્રેનમાંથી. આ છોકરીની ટિકિટ હું આપું છું." પાછળથી એ ડબ્બામાંથી મુસાફર કરી રહેલી એક સ્ત્રીએ ટીસીને કહ્યું, "છોકરીની ટિકિટના પૈસા હું આપી દઈશ." એ સ્ત્રીનું નામ ઉષા ભટ્ટાચાર્ય હતું, જે પોતે એક પ્રોફેસર હતા। ઉષાજીએ ખૂબ જ શાંતિથી પેલી છોકરીને પૂછ્યું, "દીકરા, તારે ક્યાં જવું છે?" છોકરીએ કહ્યું, "મેડમ, મને ખબર જ નથી કે મારે ક્યાં જવું છે." ઉષાએ છોકરીને કહ્યું, "એક કામ કર, તું મારી સાથે બેંગ્લોર ચાલ." ઉષાજીએ ટીસીને કહ્યું, "આ છોકરીની બેંગ્લોર સુધીની ટિકિટ આપી દો." ટીસી પાસેથી ટિકિટ લીધા પછી ઉષાજીએ પેલી છોકરીને પૂછ્યું કે તારું નામ શું છે? છોકરીએ કહ્યું, "ચિત્રા." બેંગ્લોર પહોંચ્યા પછી ઉષાજીએ ચિત્રાને એક સ્વયંસેવી સંસ્થાને સોંપી અને એ છોકરીનું એડમિશન એક સારી સ્કૂલમાં કરાવી દીધું। થોડા સમય પછી ઉષાજીની ટ્રાન્સફર દિલ્હી થઈ ગઈ, જેના કારણે ઉષાજી અને ચિત્રાનો સંપર્ક તૂટી ગયો। ક્યારેક ક્યારેક બંને વચ્ચે ફોન પર વાત થઈ જતી। લગભગ 20 વર્ષ પછી ઉષાજીને લેક્ચર આપવા માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં બોલાવવામાં આવ્યા। લેક્ચર પતી ગયા પછી ઉષાજી સાન ફ્રાન્સિસ્કો શહેરમાં હોટલનું બિલ આપવા રિસેપ્શન પર પહોંચ્યા તો એમને ખબર પડી કે પાછળ ઊભેલા ખૂબસૂરત દંપતીએ પતિ પત્નીએ બિલ ચૂકવી દીધું છે। ઉષાજીને નવાઈ લાગી અને સાથે દંપતીને પૂછ્યું, "આપે મારું બિલ કેમ ચૂકવ્યું?" દંપતીમાં પતિ સાથે ઊભેલી સ્ત્રીએ કહ્યું, "મેડમ, મુંબઈથી બેંગ્લોર સુધીની રેલવે ટિકિટ સામે આ તો કંઈ જ નથી." "અરે ચિત્રા!" ઉષાજીના મોઢેથી નીકળી ગયું। ચિત્રા એ બીજું કોઈ નહીં પણ ઇન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરમેન સુધા મૂર્તિ હતા, જે ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે। આ નાનકડી વાર્તા એમણે લખેલા પુસ્તક ધ ડે આઈ સ્ટોપ્ડ ડ્રિંકિંગ મિલ્કમાંથી લેવામાં આવી છે। ક્યારેક તમે કોઈકને કરેલી મદદ એનું જીવન બદલી શકે છે, અને આ છે આ એપિસોડની નાનકડી વાર્તાનો સાર। જો જીવનમાં કંઈ કમાવા માંગો છો તો મિત્રો, મદદ કરતા રહો, પુણ્ય કમાતા રહો, કારણ કે આ એ જ માર્ગ જેનો એન્ડ સ્વર્ગમાં જ થાય છે। કારણ કે સાથે તો આપણે કાંઈ જ નથી લઈ જતા, પણ જે કર્મના બંધનો છે, જે આપણે કર્મ અહીં કર્યા છે, તેનું પુણ્ય આપણે સાથે લઈને જઈએ છીએ। તો આ સાથે જ આજનો એપિસોડ અહીં જ પૂરો થાય છે। તમને આ એપિસોડ જરૂરથી ગમ્યો હશે તો આ એપિસોડને શેર કરવાનું ચૂકતા નહીં, કારણ કે આને શેર કરશો તો પણ તમે સમાજમાં એક એવો મેસેજ દરેક વ્યક્તિ સુધી પહોંચાડી રહ્યા છો, અને એ પણ એક પુણ્ય જ છે। નમસ્કાર।